નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે 2026ની બોર્ડની પરીક્ષામાં પૂછાવાના સામાજિક વિજ્ઞાનના મોસ્ટ ટાઈમથી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। એ સિવાય આ મોસ્ટ ટાઈમથી પ્રશ્નો તમે કઈ રીતે તમારા મોબાઈલમાં ફ્રીથી ડાઉનલોડ કરી શકો છો એની પણ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને વધુ ન લંબાવતા આપણે વિડીયોને શરૂ કરીએ। નમસ્કાર વિદ્યાર્થીઓ, ફરીથી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે સામાજિક વિજ્ઞાનની જે મોસ્ટ ટાઈમથી પ્રશ્નોની જે લિસ્ટ છે એ આવી ગઈ છે, એ પણ ચેપ્ટર વાઇઝ છે। આ લિસ્ટની અંદર આપણે જે વારંવાર પૂછાતા જે પ્રશ્નો છે 2026ની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવી સંભાવનાવાળા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની લિસ્ટ લઈને આપણે આવી ગયા છે। તમે જે સ્ક્રીન પર જોઈ શકો છો આ પ્રશ્નો એવા છે જે વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયા કરે છે અથવા તો પૂછાવવાની સંભાવના છે એવા પ્રશ્નોની લિસ્ટ આપણે લઈને આવ્યા છીએ। સ્ક્રીન પર દેખાઈ ગયેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાંથી ઘણા ખરા પ્રશ્નો બેઠા તમારે 2026ની બોર્ડની પરીક્ષામાં પૂછાવાની સંભાવના છે। આ પ્રશ્નો વારંવાર પૂછાયા કરે છે પ્રશ્નો। તો હવે વાત કરીએ તમે કઈ રીતે આ આઈએમપી પ્રશ્નોની જે લિસ્ટ છે એ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો। તો એના માટે તમારે સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં ફ્રી લખી દેવાનું રહેશે, જેથી હું તમને પર્સનલી આની લિંક શેર કરી આપીશ। આને કઈ રીતે તમારે ડાઉનલોડ કરવું એના માટે તમારે સૌપ્રથમ પ્લે સ્ટોર પર આવવાનું રહેશે। તો આપણે પ્લે સ્ટોરને શરૂ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આપણે પ્લે સ્ટોર પર આવી ચૂક્યા છે। પ્લે સ્ટોર પર આવ્યા પછી તમારે નીચે સર્ચ બટન પર ટેપ કરવાનું રહેશે। સર્ચ બટન પર ટેપ કર્યા પછી અહીં તમારે સ્ટુડન્ટ ફ્રેન્ડ SM સ્ટાન્ડર્ડ 10 લખવાનું રહેશે। જે પ્રમાણે લખશો એટલે તરત તમારા સામે આ એપ્લિકેશન આવી જશે। આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે। મારામાં અહીં ઓપનનો સિમ્બોલ આવે છે। જો તમે પહેલાંથી ઇન્સ્ટોલ કરેલી હશે તો તમારે અહીં ઓપનનો સિમ્બોલ આવશે। જો તમારે ઇન્સ્ટોલ નહીં હોય તો તમારે અહીં ઇન્સ્ટોલ કર્યા પછી તમારે એને ઓપન કરવાની રહેશે। હું અત્યારે ઓપન કરું છું। ઓપન કરતાં તમારી સમક્ષ કંઈક આવું ઇન્ટરફેસ આવશે। અહીં જો આ એપ્લિકેશનની અંદર તમારી પાસે ઓલરેડી એકાઉન્ટ હોય તો તમારે અહીંથી આ ઈમેલ આઈડીને પાસવર્ડ નાખીને સાઇન ઇન કરવાનું રહેશે। જો ઓલરેડી એકાઉન્ટ નથી તો નીચે ડોન્ટ હેવ એન એકાઉન્ટ લખ્યું છે એના પર ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી તમારા સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે, જેમાં ફૂલ નેમ છે, ઈમેલ આઈડી છે, ફોન નંબર છે અને પાસવર્ડ છે। આ 4 વસ્તુ તમે ડિટેલ નાખ્યા પછી તમારે સાઇન અપ કરવાનું છે। મારું ઓલરેડી એકાઉન્ટ છે તો હું અહીંથી એને સાઇન ઇન કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો મેં આ એપ્લિકેશનની અંદર સાઇન ઇન કરી દીધું છે। સાઇન ઇન કર્યા પછી મારી સમક્ષ કંઈક આવું ઇન્ટરફેસ આવે છે, જેમાં એક્સરસાઇઝ છે, આઈએમપી ક્વેશ્ચન છે, બોર્ડ એક્ઝામ આઈએમપી ક્વેશ્ચન છે, બધા મોડ્યુલ એની અંદર આપેલા છે। એમાંથી બીજું જે છે ઓપ્શન આઈએમપી ક્વેશ્ચનને આપણે ક્લિક કરીશું। ક્લિક કરતાં જ મારી સમક્ષ કંઈક આવું ઇન્ટરફેસ આવશે, તમે જોઈ શકો છો, જેની અંદર અમુક પીડીએફ જે છે એ ફ્રીમાં છે અને અમુક પીડીએફ જે છે એ લોક કરેલી છે। એની અંદર તમારે પ્રીમિયમ લેવા પડશે, એટલે તમારે પ્રીમિયમ લેવાની ચિંતા નથી। જો તમારે ફ્રીમાં આ જોઈતું હોય તો એના માટે તમારે કોમેન્ટમાં ફ્રી લખવું પડશે। હું તમને પર્સનલી આની લિંક શેર કરી દઈશ। તો મારા પાસે બીજી આઈડી પણ છે, હું અત્યારે બીજી આઈડીથી આને લોગિન કરી દઉં। આ તમને બતાવવા માટે મેં કીધું હતું કે આ જે લોક પીડીએફ છે એને તમારે ફ્રીમાં જોઈતી હોય તો એના માટે તમારે કોમેન્ટમાં ફ્રી લખવું પડશે। હું અત્યારે મારી બીજી આઈડી જે છે આ એપ્લિકેશનની એને હું ઓપન કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો મેં મારી બીજી આઈડી જે છે એને ઓપન કરી લીધી છે। એમાં હું આઈએમપી ક્વેશ્ચન પર ક્લિક કરું છું। એના પર તમે જોઈ શકો છો અત્યારે મારા સમક્ષ જે બધી જે પીડીએફ જે છે એ બધી ઓપન છે। એમાંથી અત્યારે જે નીચે દેખાઈ રહ્યું છે સોશિયલ સાયન્સ દેખાઈ રહ્યું છે, અને આપણે ક્લિક કરીશું। ક્લિક કરતાં જ આપણી સમક્ષ આ 2026ની બોર્ડની પરીક્ષામાં પૂછાવાના જે આઈએમપી પ્રશ્નો જે છે એની લિસ્ટ આપણી સમક્ષ ચેપ્ટર વાઇઝ જે છે એ આવી ગઈ છે। કયા ચેપ્ટરમાંથી કયા આઈએમપી પ્રશ્નો છે એ એની લિસ્ટ આપણા સમક્ષ આવી ગઈ છે, તમે જોઈ શકો છો। એવી જ રીતે તમને દરેક વિષયના આઈએમપી પ્રશ્નો જોઈતા હોય તો તમે અત્યારે કોમેન્ટમાં ફ્રી લખી દો, જેથી હું તમને ફ્રી લિંક આપી દઉં અને તમે બધા જ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો 2026ની બોર્ડની પરીક્ષામાં પૂછાવાના જે આઈએમપી પ્રશ્નો છે એ આઈએમપી પ્રશ્નો તમારી સમક્ષ લઈ શકો છો અને બોર્ડની પરીક્ષામાં 2026ની બોર્ડની પરીક્ષામાં સારા એવા માર્ક્સથી પાસ થઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે કઈ રીતે તમે આ એપ્લિકેશનની મદદથી 2026ની બોર્ડની પરીક્ષામાં પૂછાવાના જે આઈએમપી પ્રશ્નો છે એ આઈએમપી પ્રશ્નો મેળવી શકો છો। આ આઈએમપી પ્રશ્નો ફ્રીમાં મેળવવા માટે તમારે કોમેન્ટમાં ફ્રી લખવું પડશે, જેથી હું તમને પર્સનલી એને લિંક આપીશ અને તમે એને ડાઉનલોડ કરી શકશો।
આવા જ પ્રકારની વિડીયો જોવા માટે તમે ચેનલને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, જેથી કોઈ પણ પ્રકારની ઇમ્પોર્ટન્ટ અપડેટ જે છે એ તમારાથી રહી ન જાય. ધન્યવાદ.